મહેસાણા જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર મોટા પાયે થયું છે। કુલ 24,710 હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। સારા વરસાદને કારણે આ વર્ષે 75,000 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થવાની સંભાવના છે। તો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મગફળી ખરીદી માટે ટેકાના ભાવે નોંધણી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 4,854 ખેડૂતો નોંધાયા છે। સરકાર દ્વારા મણદીઠ 1,452 રૂપિયાનો ટેકો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ વધારો હોવાથી ખેડૂતોને નફાકારક આવક થવાની આશા છે। વિજાપુર, ખેરાલુ અને સતલાસણા તાલુકાઓમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર થતું હોય છે। ત્યાંના ખેડૂતો માટે આ યોજના લાભદાયી સાબિત થવાની સંભાવના છે। આપણે વાત કરીએ, સરકારશ્રીએ ટેકાના ભાવ જાહેર કરેલા છે, જેમાં 1 સપ્ટેમ્બરથી ખેડૂત નોંધણી રાજ્ય સરકારશ્રીના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવેલ છે। ખેડૂતોએ નોંધણી કરાવવા માટે ગ્રામ્ય લેવલે વીસીઈનો સંપર્ક કરી અને નોંધણી કરાવી શકે છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મગફળી પાકમાં 24,700 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે। આજની તારીખ સુધીમાં ખેડૂતોએ 4,854 ખેડૂતોએ નોંધણી પણ કરાવેલી છે। ખાસ કરીને ખેડૂતોને વિનંતી પણ એ છે કે ચાલુ સાલે નોંધણીનું વેરિફિકેશન સેટેલાઇટ બેઝ આધારિત એટલે કે ડિજિટલ ક્રોપ સર્વેના ડેટા સાથે પણ થવાનું છે। તો અવશ્ય પોતાના ખેતરમાં જે પાક વાવેતર કરેલું છે તેનું ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય કરી શકે। ડિજિટલ ક્રોપ સર્વે ખેડૂત પોતે પણ કરી શકે છે અથવા તો સર્વેયર પાસે પણ કરાવી શકે છે, જેથી તેનું વેરિફિકેશન થવાનું હોય। ખેડૂતો આ વાત ખાસ યાદ રાખે અને પોતાનું ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરે।